હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો ને? આપણે પણ મજામાં જ છીએ। આજે હું આવી ગયો છું મારી દુકાને। તો ચાલો આજે આપણે મારે જવાનું છે મારા ભાઈબંધની દુકાને। નીતિનભાઈ રાવલની સ્ટુડિયોનું ઉદ્ઘાટન કર્યું છે, તો આપણે આજે સ્ટુડિયો જવાનું છે અને હું તમને એનો સ્ટુડિયો દેખાડીએ, કેવી રીતનો બનાવ્યો, કેવી રીતનું ત્યાં રેકોર્ડ થાય, કેવી રીતના ત્યાં ગીત બને એ રીતનું। તો ચાલો આપણે જવા નીકળી ગયા છીએ નીતિનભાઈના સ્ટુડિયો। તો ચાલો હું આપણે મારી બાઇક લઈને જાઉં છું। તો હાલો દોસ્તો, આપણે પૂકી ગયા છીએ નીતિનભાઈના સ્ટુડિયો હશે। નીતિનભાઈનો સ્ટુડિયો એના દાદરા છે, આપણે એના દુકાને અત્યારે જઈ રહ્યા છીએ। જો આ નીતિનભાઈના સ્ટુડિયોની દુકાન છે 4થા નંબરની, એક્ઝેક્ટ ગોપનાથ રોડે આવેલું છે। નવો કોમ્પ્લેક્સ મિની ભાઈ સ્ટુડિયો બનાવેલો છે। મેં બાણું ખખડાયું પણ નીતિનભાઈ ખોલ્યું નથી, અંદરથી લોક કરેલું છે। જો આ નીતિનભાઈનો સ્ટુડિયો છે, આ નીતિનભાઈ ગીત એડિટિંગ કરે છે। જો તમે બધું જોઈ રહ્યો છો, નીતિનભાઈ ગીત એડિટિંગ કરી રહ્યા છે। અંદરનો નજારો દેખાડીને સ્ટુડિયોમાં કેવી રીતનું ડેકોરેશન કરેલું છે, અહીંયા કેવી રીતનું ગીત ગવાય, કેવી રીતનું રેકોર્ડ થાય તમને દેખાડી। હાલો દોસ્તો, આ જો અંદરનો ભાગ છે, અહીંયા પાછલી ઓફિસ, એમાં જો આવી રીતનું ગીત રેકોર્ડ થાય છે। આ ગીત રેકોર્ડ કરવાની ઓફિસ છે। જો દોસ્તો, આવી રીતનું હોય છે સ્ટુડિયોમાં। આ નીતિનભાઈ અત્યારે ગીત એડિટિંગ કરી રહ્યા છે। તો ચાલો દોસ્તો, અત્યારે નીતિનભાઈ ગીત છે એડિટિંગ કરી રહ્યા છે, તો હું એનું મ્યુઝિક તમને સંભળાવી, એ ગીતનું મ્યુઝિક કેવું આવે।